સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન આઈવીએફ એક અત્યંત સફળ આસિસ્ટેડ રીપ્રોડક્ટિવ ટેકનોલોજી જેણે વિશ્વભરના લાખો યુગલોને એમના બાળકનું સ્વપ્ન સાકાર કરવામાં મદદ કરી છે. આઈવીએફ એ ભારતમાં એક મોટી સફળતા બની છે. બાળક સાથે પ્રજનન દવામાં આશાનું કિરણ આવ્યું છે. વ્યંધત્વની સારવાર સમયાંતરે વિકસિત થઈ છે અને સુરક્ષિત પણ થઈ છે. વધુ અસરકારક અને વધુ સફળ પણ બની છે. અને આવું જ એક અમદાવાદનું સફળ આઈવીએફ સેન્ટર એટલે કે અંશ આઈવીએફ એન્ડ વિમેન્સ હોસ્પિટલ. આ હોસ્પિટલ તેની અદ્યતન આઈવીએફ સારવાર અને કરુણાપૂર્ણ સંભાળ દ્વારા વ્યંધત્વની સાથે સંઘર્ષ કરી રહેલા યુગલોને એક નવી આશા આપે છે. અંશ આઈવીએફ એન્ડ વિમેન હોસ્પિટલના આઈવીએફ સ્પેશિયાલિસ્ટ એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન ડોક્ટર કિશોર કવડ આપણી સાથે જોડાયેલા છે. ડોક્ટર કિશોર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. અને આજે આપની પાસે આઈવીએફ ને લઈને તમામ વિગતો અમે જાણીશું. સર, મારો સૌથી પહેલો આપનો પ્રશ્ન એ રહેશે કે કયા દંપતીને નિસંતાન દંપતી કહી શકાય અને ક્યારે તેમને ડોક્ટર્સની જોડે કન્સલ્ટ કરવું જોઈએ? દંપતીને નિસંતાનતાનું ટેગ ક્યારે લાગે છે કે જ્યારે કોઈ કપલ મેરેજ પછી 1 વર્ષ સુધી કોઈ પણ ગર્ભ નિરોધક પદ્ધતિનો ઉપયોગ કર્યા વગર સંતાન પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે, છતાં પણ જો એને સંતાન પ્રાપ્તિ થતી નથી તો એવા દંપતીને આપણે નિસંતાનતાની કેટેગરીમાં મૂકવામાં આવે છે. નિસંતાનતાની કેટેગરીમાં 2 ભાગ હોય છે. એક છે પ્રાઇમરી ઇન્ફર્ટિલિટી અને બીજું છે સેકન્ડરી ઇન્ફર્ટિલિટી. પ્રાઇમરી ઇન્ફર્ટિલિટી એને કહેવામાં આવે છે કે જેને કોઈ પણ કપલ મેરેજ કર્યા પછી એક પણ વખત કન્સીવ નથી થયું, એટલે કે એને એક પણ વખત પ્રેગ્નન્સી નથી લાગી, તો આવા દંપતીને આપણે પ્રાઇમરી ઇન્ફર્ટિલિટીમાં મૂકવામાં આવે છે. સેકન્ડરી ઇન્ફર્ટિલિટી કે જેમને કોઈ પણ એક વખત પ્રેગ્નન્સી રહી ગઈ છે, એ પછી 1.5 મહિને પ્રેગ્નન્સી એબોર્ટ થઈ હોય, મિસ થઈ ગઈ હોય, બ્લીડિંગના લીધે પ્રેગ્નન્સી આગળ ના વધી હોય, 5-6 મહિને અધૂરા મહિને દુખાવો થયો હોય અને પ્રેગ્નન્સી અટકી ગઈ હોય, અથવા હાલ એક સ્વસ્થ બાળક છે અને બીજું બાળક રાખવામાં એને તકલીફ પડે છે, તો આ બધા જ દંપતીને આપણે સેકન્ડરી ઇન્ફર્ટિલિટીમાં મૂકી શકીએ છીએ. એટલે કોઈ પણ દંપતીને નિસંતાનતાનો ટેગ ત્યારે જ લાગે છે કે જ્યારે એ લોકો પ્રેગ્નન્સી માટે 1 વર્ષ કરતા વધારે સમયથી પ્રયત્ન કરે છે, છતાં પણ જો પ્રેગ્નન્સી નથી લાગતી તો એવા દંપતીને આપણે નિસંતાન કહી શકીએ છીએ. અને આવા દંપતીએ જ્યારે 1-1.5 વર્ષ સુધી નાની મોટી દવા લે છે છતાં પણ પ્રેગ્નન્સી નથી રહેતી તો તેવા દંપતીએ નજીકમાં કોઈ પણ સારા ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટને મળવું જોઈએ. આજના સમયમાં લેટ મેરેજનો ક્રેઝ છે, તો કોઈ પણ કપલ કે જેમાં ફિમેલની એજ 30 કરતા વધારે હોય અને એ લોકો 1 વર્ષથી પ્રયત્ન કરતા હોય તો એવા કપલને તરત જ નજીકના ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ જોડે જવું જોઈએ અને એમની સલાહ મુજબ આગળની ટ્રીટમેન્ટ અથવા સારવાર ચાલુ કરવી જોઈએ. ઓકે સર. સર, આજના સમયમાં આવા નિસંતાન દંપતીઓની સંખ્યા વધી ગઈ છે, તો એની પાછળ કયા કારણો આપને જવાબદાર લાગી રહ્યા છે? હા, એ બિલકુલ વાત સાચી છે કે આજના સમયમાં ઇન્ફર્ટિલિટી એટલે કે નિસંતાન દંપતીઓની સંખ્યા ધ્રુસકે ને પૃષ્કે વધી રહી છે. હવે એની પાછળના મુખ્યત્વે અમુક કારણ છે જે આપણી લાઇફસ્ટાઇલને રિલેટેડ છે. આજના સમયમાં દરેક ફિમેલ એવું ઈચ્છે છે કે પોતાનું કેરિયર ફર્સ્ટ, ફેમિલી પ્લાનિંગ બાદમાં, એટલે એના લીધે એ લોકો મેરેજ લેટ કરે છે. મેરેજ કર્યા પછી 1-2 વર્ષ પ્રેગ્નન્સી નથી રાખતા. એમની ઉંમર 30 વર્ષ કરતા વધી જાય છે. જ્યારે કોઈ પણ કપલ કે જેમાં ફિમેલની એજ 30 વર્ષ કરતા વધી જાય છે તો એવા કેસમાં પણ પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ ઘટતા જાય છે. કેમ કે સ્ત્રીમાં સ્ત્રીબીજની સંખ્યા ઉંમર વધતાની સાથે ઘટે છે અને એ સ્ત્રીબીજની સંખ્યા જેટલી ઘટેલી હશે એટલા જ એના પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ ઘટતા જાય છે. સેકન્ડ જે મેઇન કારણ છે આજની લાઇફસ્ટાઇલ, જંક ફૂડ, સ્ટ્રેસફુલ લાઈફ, કોર્પોરેટ વર્લ્ડ ચાલે છે એટલે બધા જ એક સ્ટ્રેસફુલ લાઈફમાં જાય છે. પૂરતી ઊંઘ નથી થતી, સ્લીપની પેટર્ન એકદમ ડિસ્ટર્બ થઈ ગઈ છે. સોશિયલ મીડિયાના લીધે ઘણું બધું ઇન્ફ્લુઅન્સ છે. ત્રીજી વસ્તુ કે ઓબેસિટી એક મોટું કારણ છે જેના લીધે પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ થતી હોય છે, સ્થૂળતા જેને કહેવામાં આવે. એટલે આજના સમયમાં આ બધા જ કારણો એવા છે કે જે પ્રેગ્નન્સી રાખવામાં દરેક કપલને એક અવરોધરૂપ નડે છે. એટલે આજના સમયમાં આવા નિસંતાન દંપતીઓની સંખ્યા ધ્રુસકે ને ભૂસકે વધી રહી છે. બિલકુલ. અને જોઈએ તો બધી સ્ત્રીઓ અત્યારની જે છે એ સોશિયલ મીડિયા એટલું યુઝ કરે છે, લેટ નાઇટ સુવાનું, આ બધી વસ્તુ છે એટલે સ્વાભાવિક છે આ વસ્તુ આવી જાય. સર, સવાલ એ પણ કે હજુ પણ જયારે પ્રેગ્નન્સી નથી રહેતી તો પછી સ્ત્રીને આજના સમયમાં પણ જવાબદાર માનવામાં આવે છે, એના વિશે આપ શું કહેશો? હવે આજના સમયમાં આમ જોવા જઈએ તો એજ્યુકેશન લેવલ ઘણું બધું વધી ગયું છે, પણ છતાંય અમુક સમાજ એવો છે કે જ્યાં
હજુ પણ જ્યારે પ્રેગ્નન્સી નથી રહેતી તો મહિલાને જ જવાબદાર ગણવામાં આવે છે. હવે અમારા રિસર્ચ અને અમારી સ્ટડી ઉપરથી એવું જાણવા મળ્યું છે કે નિસંતાનતા પાછળ 30% કારણો મહિલામાં જોવા મળે છે, 30% કારણો પુરુષમાં જોવા મળે છે, 30% કેસમાં સ્ત્રી અને પુરુષ બંનેમાં આ કારણો જવાબદાર હોય છે અને 10% કેસ એવા હોય છે કે જેમાં કોઈ કારણ મળતું નથી, જેને અમારી ભાષામાં કહેવામાં આવે છે અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી. એટલે એવું નથી કે જ્યારે પ્રેગ્નન્સી નથી રહેતી એટલે માત્ર મહિલા જ જવાબદાર છે. સ્ત્રી અને પુરુષ બંને સરખા પ્રમાણમાં બરોબર રીતે જવાબદાર છે, કારણ કે પ્રેગ્નન્સી બાળક સ્ત્રી અને પુરુષ બંનેનું હોય છે. ખાલી મહિલાથી કે ખાલી પુરુષથી પ્રેગ્નન્સી રહેવાની નથી. એટલે કોઈ પણ નિસંતાન દંપતી માટે સ્ત્રી અને પુરુષ બંને સરખા ભાગે જવાબદાર હોય છે. ઓકે સર, સવાલ એ પણ કે નિસંતાનતા થાય છે તો એની પાછળ મહિલામાં કયા કયા કારણો જવાબદાર હોઈ શકે? કારણોની જો આપણે વાત કરીએ તો નિસંતાનતા પાછળ ફિમેલના શરીરના અમુક અંગો છે કે જે પ્રેગ્નન્સીમાં કામ કરે છે, જેમ કે અંડાશય કે જેમાં સ્ત્રીબીજ હોય, ગર્ભાશય કે જેમાં બાળક 9 મહિના સુધી મોટું થાય, ગર્ભનળી કે જેમાં ઈંડા અને શુક્રાણુનું મિલન થતું હોય છે. તો આપણે એક એક વસ્તુ ક્રમશર લઈએ તો પહેલી વસ્તુ છે કે ઈંડાની સંખ્યા. અંડાશયમાં દરેક મહિલાને 2 અંડાશય હોય છે, લેફ્ટ અને રાઈટ. એ અંડાશયમાં ઈંડાની સંખ્યા, સ્ત્રીબીજની સંખ્યા જ્યારે મહિલાનો જન્મ થાય છે ત્યારે જ એની સંખ્યાની ડિપોઝિટ ફિક્સ થઈ જાય છે. પછી જ્યારે માસિક આવે છે એટલે 14-15 વર્ષની ઉંમરે જ્યારે માસિક ચાલુ થાય એટલે દર માસિકે અમુક સ્ત્રીબીજ ઈંડા ઓછા થાય. એટલે જેમ જેમ માસિક આવે મતલબ જેમ જેમ તમારી ઉંમર વધતી જાય છે એમ એમ તમારા શરીરમાં સ્ત્રીબીજની સંખ્યામાં ઘટાડો થતો જાય છે. એટલે જ્યારે આપણા મા બાપ આપણને કહે કે ઉંમર વધી જશે તો પ્રેગ્નન્સી નહીં રહે, તો એની પાછળનું કારણ આ છે કે જેમ જેમ ઉંમર વધે છે એમ એમ તમારા શરીરમાં સ્ત્રીબીજની સંખ્યામાં ઘટાડો થાય છે અને એ મોટું કારણ છે કે તમને પ્રેગ્નન્સી માટે અટકાવે છે. આ સિવાય અંડાશયમાં બીજા કોઈ કારણ કે જેમ કે પાણીની ગાંઠ થઈ હોય, ચોકલેટ સિસ્ટ જેને કહેવાય એન્ડોમેટ્રિયોસિસ, ઘણી વખત આ બધી ગાંઠો મોટી થઈ જાય તો એને દૂર કરવા માટે ઓપરેશન કરવામાં આવે છે. એટલે અંડાશય ઉપર કોઈ પણ જાતનું જો ઓપરેશન કરવામાં આવે તો પણ તેમાં રહેલા ઈંડાની સંખ્યામાં ઘટાડો થાય છે. પછી જે આજના સમયમાં કોમન કન્ડિશન છે જે 10 માંથી 5 ફિમેલમાં જોવા મળે છે એને કહેવાય છે પીસીઓડી, પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ. આ એક એવી વસ્તુ છે કે જે લાઇફસ્ટાઇલ રિલેટેડ છે. આ કન્ડિશનમાં એક કરતા વધારે ઈંડા બને છે જેના લીધે કોઈ પણ એક ઈંડું પ્રોપર સાઇઝનું બનતું નથી, ટાઈમે ફૂટતું નથી અને જેના લીધે પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ થાય છે. આ હતા અંડાશયના રિલેટેડ કારણો. સેકન્ડ પોઈન્ટ છે કે ગર્ભનળી, ફેલોપિયન ટ્યુબ. પ્રેગ્નન્સી માટે આ ફેલોપિયન ટ્યુબ ખુલ્લી એટલે કે ઓપન હોવી ખૂબ જ જરૂરી છે, કારણ કે એક સાઈડથી શુક્રાણુ આવશે, એક સાઈડથી ઈંડું આવશે, બંનેને ભેગું થવાનો રસ્તો એ આ ગર્ભનળી છે. એટલે જો ગર્ભનળી બ્લોક હશે તો ઈંડું અને શુક્રાણુ ભેગું નહીં થઈ શકે, બાળક નહીં બની શકે અને તમારી પ્રેગ્નન્સી નહીં રહી શકે. ઘણા બધા દંપતી એવા છે કે જેમને પાસ્ટમાં, ઘણી બધી ફિમેલને પાસ્ટમાં ટીબીની અસર થઈ હોય, એની અસર જો આ ગર્ભનળી સુધી પહોંચી જાય છે તો એ નળીને બ્લોક કરી નાખે છે. ઘણી વખત એક્ટોપિક પ્રેગ્નન્સી રહી હોય છે જેને કહેવાય નળીમાં પ્રેગ્નન્સી રહી જાય, તો આવા કેસમાં ઓપરેશન દ્વારા નળી કાઢી પણ નાખવામાં આવે છે. તો આવા કેસમાં નોર્મલ રીતે પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ થતી હોય છે. ત્રીજો પોર્શન છે જે મેઇન છે ગર્ભાશય. એ સૌથી મહત્વનું ઓર્ગન છે. કેમ કે બાળક 9 મહિના સુધી ગર્ભાશયમાં મોટું થાય છે. ઘર સારું હશે તો મહેમાન ટકશે. તો એ રીતે જ ગર્ભાશયમાં અમે 2 વસ્તુ ચેક કરતા હોય છે, અંદરની દિવાલ, બહારની દિવાલ. ઘણી બધી મહિલાને જેમ જેમ ઉંમર વધે એમ એમ બહારની દિવાલમાં સોજો આવતો હોય છે, ગાંઠો આવતી હોય છે. તો આ બધી વસ્તુના લીધે બાળકના વિકાસમાં તકલીફ થતી હોય છે. અંદરની દિવાલ, વારંવાર એબોર્શન થયા હોય, વારંવાર સફાઈ કરાઈ હોય, ટીબીની અસરને કારણે ગર્ભાશયની અંદરની દિવાલ ખરાબ રીતે બનતી હોય, ગર્ભાશયમાં પોલિપ, અમુક મસા થઈ ગયા હોય, ગર્ભાશયની અંદરની ગાંઠો હોય, તો આવા બધા કેસમાં પણ પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ થતી હોય છે. અને ઘણી બધી ફિમેલ એવી છે કે આ બધું જ નોર્મલ હોવા છતાં પણ પ્રેગ્નન્સી નથી રહેતી, જેને અમે કહીએ છીએ કે અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી. તો આ હતા બધા કારણો કે જેના માટે ફિમેલ જવાબદાર હોઈ શકે છે. ઓકે સર, હવે નિસંતાનતાના કારણો જાણવા માટે દંપતીએ કયા કયા રિપોર્ટ્સ કરાવવા જોઈએ? નિસંતાનતા માટે આમ જોવા જઈએ તો બહુ ઓછા જ રિપોર્ટની જરૂર પડતી હોય છે. સ્ત્રી અને પુરુષ બંનેના ભેગા થઈને કુલ 3 થી 4 અંગો જે પ્રેગ્નન્સીમાં કામ કરે છે, જે તમને બાળક આપી શકે છે. ફિમેલમાં વાત કરીએ તો અંડાશયમાં ઈંડા હોય, ગર્ભનળી હોય, ગર્ભાશય હોય, અને પુરુષમાં વીર્યના રિપોર્ટમાં એક શુક્રાણુનો રિપોર્ટ હોય છે. તો ફિમેલમાં ઈંડાની સંખ્યા જાણવા માટે એક સોનોગ્રાફી થતી હોય છે.
એક બ્લડનો રિપોર્ટ કે જેને કહેવાય એન્ટી મુલેરિયન હોર્મોન, એની મદદથી આપણે જાણી શકીએ છીએ કે મહિલામાં એની ઉંમરના આધારે કેટલા ઈંડા છે, મતલબ એની પાસે સમય કેટલો છે. કારણ કે એક વખત આ ઈંડા ઓછા થઈ ગયા તો એને વધારવાની કોઈ દવા, કોઈ ઇન્જેક્શન નથી. બીજી વસ્તુ છે ગર્ભનળી, જે ખુલ્લી હોવી જોઈએ. તો એનો એક સિમ્પલ સોનોગ્રાફી દ્વારા આપણે જાણી શકીએ છીએ કે નળી ખુલ્લી છે કે નહીં, જેને કહેવાય છે સલાઇન સોનોસાલ્પિંજિયોગ્રાફી. બીજી પદ્ધતિ છે લેપ્રોસ્કોપી. લેપ્રોસ્કોપીની મદદથી પણ આપણે નળી ખુલ્લી છે કે બંધ છે જાણી શકીએ છીએ. ત્રીજી વસ્તુ આવે છે ગર્ભાશય. તો ગર્ભાશયમાં બે વસ્તુ ચેકઅપ કરવાની હોય, અંદરની દિવાલ, બહારની દિવાલ, જે આપણે આજના સમયમાં 3D 4D એડવાન્સ સોનોગ્રાફીના મશીન દ્વારા આસાનીથી જોઈ શકીએ છીએ. પુરુષના રિપોર્ટમાં વાત કરીએ તો એક વીર્યનો રિપોર્ટ જ હોય છે, જેમાં શુક્રાણુની સંખ્યા, ગતિશીલતા અને નોર્મલ શુક્રાણુ, મતલબ મોર્ફોલોજીકલી નોર્મલ શુક્રાણુ કેટલા છે એ જોવાનું હોય છે. એના માટે એક સિમ્પલ વીર્યનો રિપોર્ટ હોય છે. તો આમ જોવા જઈએ તો સ્ત્રી અને પુરુષ બંનેના રિપોર્ટ જો કરવામાં આવે તો માત્ર મેઇન 3 રિપોર્ટ હોય છે, જેમાં હસબન્ડ અને વાઇફનો બ્લડના રિપોર્ટ થાય, મહિલાની માસિકની જગ્યાએથી 3D 4D સોનોગ્રાફી અને પુરુષના વીર્યનો રિપોર્ટ. તો આ 3 રિપોર્ટથી જ આપણે કોઈ પણ દંપતીને નિસંતાનતાનું કારણ આપી શકીએ છીએ. ઓકે, એટલે સર ટેકનોલોજીની સાથે ઘણા બધા આગળ વધી ગયા છે, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. સર, સવાલ એ પણ કે આજના સમયમાં નિસંતાન જે દંપતી છે એમના માટે શું ટ્રીટમેન્ટ અવેલેબલ છે? હવે નિસંતાનતાની ટ્રીટમેન્ટ વિશે વાત કરીએ તો વર્ષોથી ઘણી બધી ટ્રીટમેન્ટો બની છે, એમાં અલગ અલગ એડવાન્સમેન્ટ પણ થયા છે. પણ નિસંતાનતાની ટ્રીટમેન્ટ નિસંતાન દંપતીના રિપોર્ટ પર આધાર રાખે છે. ટ્રીટમેન્ટની વાત કરીએ તો ઓલમોસ્ટ બધી વસ્તુ નોર્મલ હોય, મહિલાની ઉંમર 30 વર્ષ કરતા ઓછી હોય, એકાદ વર્ષથી પ્રેગ્નન્સી માટે ટ્રાય કરતા હોય, તો એવા દંપતીને નોર્મલ દવા, ઇન્જેક્શનની મદદથી આપણે પ્રેગ્નન્સી આપવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. આવું 3-4 સાયકલ કર્યા પછી જો છતાં પ્રેગ્નન્સી નથી રહેતી તો એવા દંપતીને આપણે એનાથી આગળનું સ્ટેપ એટલે કે ઇન્જેક્શન દ્વારા ઓવ્યુલેશન ઇન્ડક્શન કરી શકીએ છીએ. 2-3 મહિના ઇન્જેક્શન દ્વારા જો પ્રયત્ન કરીએ અને છતાંય જો પ્રેગ્નન્સી ના લાગે તો એનાથી આગળનું સ્ટેપ એટલે કે એને કહેવાય IUI, કે જેમાં પુરુષના વીર્યમાંથી સારા શુક્રાણુ અલગ કરી એને એક કેથેટર દ્વારા મહિલાના ગર્ભાશયમાં મૂકવામાં આવે છે, જેનાથી પ્રેગ્નન્સીના ચાન્સીસમાં થોડો વધારો થાય છે. ઘણા બધા દંપતી એવા હોય કે જેમાં 2 કે 3 સાયકલ IUI કરી છે છતાં પણ પ્રેગ્નન્સી નથી રહેતી, તો એને છેલ્લું સ્ટેપ આવે છે IVF એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબી. તો IVFમાં ઈંડા અને શુક્રાણુને શરીરની બહાર કાઢવામાં આવે છે, બંનેને લેબોરેટરીમાં ફલન કરવામાં આવે છે, એમાંથી જે બાળક બને છે, ગર્ભ બને છે, એને મહિલાના ગર્ભાશયમાં મૂકવામાં આવે છે. તો IVF નિસંતાનતાની ટ્રીટમેન્ટની વાત કરીએ તો એટલા ઓપ્શન અવેલેબલ છે. એ તમારા રિપોર્ટ શું કહે છે એના આધારે ડિસાઇડ કરી શકાય છે કે તમારા કઈ ટ્રીટમેન્ટથી તમને જલ્દથી જલ્દ પ્રેગ્નન્સી લાગી શકે છે. ઓકે સર, એટલે એવું કમ્પલસરી નથી કે સ્ટેપ 1 ક્લિયર કર્યા પછી જો પ્રેગ્નન્સી રહી શકે છે કોઈક વ્યક્તિને, સ્ટેપ 2 પછી પણ રહી શકે, લાસ્ટ સ્ટેપ સુધી જવાની કોઈ આવશ્યકતા નથી. ઓકે સર, હવે સવાલ એ પણ પૂછ્યો છે કે છેલ્લા દસકામાં 10 વર્ષથી IVF ટ્રીટમેન્ટ કરાવી છે, લોકો પાસેથી બહુ જ સાંભળ્યું છે, ધરખમ વધારો થયો છે. તો IVF એટલે શું અને એ કેવી રીતે કરાવવામાં આવે છે? ઓકે, હવે આજના સમયમાં નિસંતાન દંપતી કે જેમને IVF ની સલાહ મળી હોય છે, એવા ઘણા બધા દંપતી એવા છે કે જેને IVF ની સલાહ મળી હોય છે, પણ એ લોકોને એ નથી ખબર હોતી કે આ IVF છે શું. તો આપણે એક સિમ્પલ અને સાદી ભાષામાં સમજીએ કે IVF શું છે. IVF એક એવી પ્રક્રિયા છે કે જે તમારા શરીરમાં શક્ય નથી બનતી. નોર્મલ પ્રેગ્નન્સીમાં જે વસ્તુ તમારા શરીરમાં થાય છે એ જો અંદરથી શક્ય નથી બનતી તો એ જ વસ્તુને આપણે બહાર લેબોરેટરીમાં કરીએ અને ફરીવાર એ જ ગર્ભને તમારા ગર્ભાશયમાં મૂકી દઈએ. આને કહેવાય IVF. હવે આપણે થોડું ડિટેલમાં સમજીએ. IVFમાં મહિલાને માસિકના બીજા દિવસથી ઇન્જેક્શન ચાલુ કરવામાં આવે છે. રોજનું એક ઇન્જેક્શન લાગે, એવા ઓછામાં ઓછા 8 ઇન્જેક્શન અથવા વધારેમાં વધારે 13, 14, 15, ડિપેન્ડ કે બોડી કેવો રિસ્પોન્સ આપે છે. જે દિવસે મહિલાના અંડાશયમાં ઈંડા પ્રોપર રીતે મેચ્યોર થઈ જાય છે પછી એ મહિલાને 10 થી 15 મિનિટ માટે બેહોશ કરવામાં આવે છે. માસિકની જગ્યાએ જે સોનોગ્રાફી થાય છે એની સાઈડમાંથી એક સોય જાય, બંને સાઈડના અંડાશયમાંથી બધા જ ઈંડાને વેક્યુમ કરીને બહાર લાવે. હવે એ સમયે પુરુષના વીર્યનું સેમ્પલ લેવામાં આવે, એમાંથી સારા શુક્રાણુ અલગ કરવામાં આવે છે અને એ શુક્રાણુ અને ઈંડાને ICSI પદ્ધતિ, જે IVF ની અત્યારની એડવાન્સ ટેકનોલોજી છે, એની મદદથી એકબીજા સાથે મેળવવામાં આવે છે. પછી જે એમાંથી ગર્ભ બને છે, એમાંથી જે ગર્ભ બને એને 5 દિવસ સુધી કલ્ચર કરવામાં આવે છે લેબોરેટરીમાં. કલ્ચર કર્યા પછી એ ગર્ભને ફ્રીઝિંગ એટલે કે સ્ટોર કરી દેવામાં આવે. પછી મહિલાનું એક માસિક આવે છે અને પછી જે સાયકલ ચાલુ થાય ત્યારે મહિલાના ગર્ભાશયની અંદરની દિવાલ જે દિવસે સારી બને
એના 5 દિવસ પછી આ જે આપણે સ્ટોર કરેલા ગર્ભ હતા એને બહાર કાઢી અને મહિલાના ગર્ભાશયમાં સોનોગ્રાફીમાં જોઈને સારી જગ્યા ઉપર મૂકી દેવામાં આવે છે. આ મૂક્યા પછી એ ગર્ભાશયની અંદરની દિવાલ સાથે ચોંટે છે. 15 દિવસ પછી આપણે રિપોર્ટ કરી શકીએ કે જે આપણે આઈવીએફ કર્યું એમાં આપણને સફળતા મળી કે નહીં, જેને બીટા HCG નામના એક રિપોર્ટ દ્વારા આપણે જાણી શકીએ. તો આઈવીએફ એક એવી પ્રક્રિયા છે, એ ખૂબ જ સરળ પ્રક્રિયા છે. એમાં કોઈ ટાંકો ચીરો કશું આવતું નથી. જે પ્રક્રિયા તમારા શરીરમાં શક્ય નથી બનતી એ જ પ્રક્રિયા આપણે શરીરની બહાર કરીએ છીએ. એટલે આઈવીએફ કંઈ અલગ વસ્તુ છે ને, એ તમારી જ પ્રક્રિયા હોય છે. બિલકુલ, એટલે જે રીતે સમજાવ્યું સરે કે છેલ્લા 10 વર્ષમાં આ વાત આપણે ખૂબ વધારે સાંભળી છે. અને આઈવીએફ શું છે, હજુ તેને લઈને કેટલીક માન્યતાઓ છે. સ્ટેપ બાય સ્ટેપ આ બધી જ વસ્તુ સમજી રહ્યા છે. હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે, અને બ્રેક બાદ ચર્ચા યથાવત રાખીશું. વેલકમ બેક. આઈવીએફ ટ્રીટમેન્ટ શું છે એના પર વિસ્તારથી આપણે વાત કરી રહ્યા છીએ. સીધા હવે સર પાસેથી જ માહિતી મેળવીએ. સર, જેટલા પણ દંપતી છે જેને આઈવીએફ કરવાની સલાહ મેળવી છે, એ દંપતી એના ખર્ચા વિશે બહુ ચિંતિત હોય છે. તો આઈવીએફમાં અંદાજે કેટલો ખર્ચો થતો હશે? આઈવીએફના ખર્ચાની વાત કરીએ તો એને મેઇનલી 2 ડિવિઝનમાં આપણે કરી શકીએ. પહેલો ખર્ચો ઇન્જેક્શન. કોઈ પણ મહિલાને માસિકના બીજા દિવસથી ઇન્જેક્શન આપવામાં આવે છે. એ ઓછામાં ઓછા 8 દિવસ, વધારેમાં વધારે 13-14 ઇન્જેક્શન હોય છે. જો આપણે સારી ક્વોલિટીના મતલબ કે ડીએનએ રિકોમ્બિનન્ટ ટેકનોલોજી વાળા ઇન્જેક્શન યુઝ કરીએ તો એનો ખર્ચો લગભગ 80,000 થી 90,000ની આસપાસ થતો હોય છે. બીજો ખર્ચો કે જેમાં આઈવીએફ કરવાની પ્રક્રિયા હોય છે, જેમાં બેહોશ કરવામાં આવે મહિલાને ઈંડા કાઢવા માટે. ઈંડા કાઢવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. એમ્બ્રિયોલોજીસ્ટનો ખર્ચો, ગર્ભને 5 દિવસ સુધી કલ્ચર કરવામાં આવે, ફ્રીઝિંગ કરવામાં આવે અને અંતમાં ગર્ભાશયમાં મૂકવાની પ્રક્રિયા થાય. તો આ બધી જ વસ્તુનો એક ખર્ચો હોય છે કે જેને આપણે ભેગું કરીને ગણીએ તો લગભગ 30-35,000ની આસપાસ આ ખર્ચો થતો હોય છે. તો આમ જોવા જઈએ તો આઈવીએફનો ખર્ચો 1.25 લાખની આસપાસ થતો હોય છે, જે આજના સમય પ્રમાણે દરેક દંપતી, મધ્યમ વર્ગના દંપતી માટે એકદમ ઇઝી છે. અને ઘણા બધા પેશન્ટ એવા છે કે જે અફોર્ડેબલ નથી, તો આજના સમયમાં 0% વ્યાજે ઈએમઆઈ નો ઓપ્શન પણ અવેલેબલ છે કે જેનો ઉપયોગ કરીને તમે તમારી સંતાન પ્રાપ્તિની ઈચ્છાને પૂરી શકો. તમારા ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ ઓછું હોવા છતાંય પણ આ પદ્ધતિ દ્વારા તમે સંતાન પ્રાપ્તિ કરી શકો છો. ઓકે સર, તમે સ્ત્રીમાં તો નિસંતાનતાના કારણો દર્શાવ્યા. હવે પુરુષોમાં આ કયા કારણો હોઈ શકે અને આઈવીએફ આવા પુરુષોમાં લાભદાયક બની શકે ખરી? આપણે વાત કરી મહિલામાં કયા કયા કારણો હોય, તો પુરુષના કારણોમાં જોવા જઈએ તો પુરુષમાં એવું કંઈ બહુ મોટા કારણો હોતા નથી. એક વીર્યનો રિપોર્ટ કરવામાં આવે, જો એમાં શુક્રાણુ હોય તો એ પુરુષ બાળક આપી શકે. પરંતુ એ શુક્રાણુની સંખ્યા કેટલી છે, એની ક્વોલિટી શું છે, એના બેઝ પર એનો ટ્રીટમેન્ટ પોર્શન નક્કી થતો હોય છે. અને ટ્રીટમેન્ટની વિશે વાત કરીએ તો આઈવીએફમાં જો WHO ના ક્રાઇટેરિયા પ્રમાણે આપણે વિચારીએ તો કોઈ પણ પુરુષના વીર્યમાં શુક્રાણુની સંખ્યા જો 15 મિલિયન કરતા વધારે હોય તો એ પુરુષ પોતાના શુક્રાણુ દ્વારા નોર્મલ પ્રેગ્નન્સી માટે પ્રયત્ન કરી શકે છે. પણ જો એ શુક્રાણુની સંખ્યા 10 થી 15 મિલિયનની આસપાસ હોય તો એવા પુરુષે IUI નો સહારો લેવો જોઈએ. જ્યારે આ શુક્રાણુની સંખ્યા 10 મિલિયન કરતા ઓછી છે, 5 મિલિયન કરતા વધારે છે, તો એવા દંપતીઓને જૂની આઈવીએફ ટેકનિક દ્વારા સંતાન પ્રાપ્તિ થઈ શકે છે. પણ ઘણા બધા પુરુષો એવા છે કે જેમાં શુક્રાણુની સંખ્યા 5 મિલિયન કરતા પણ ઓછી છે, 1 મિલિયન, 2 મિલિયન. તો આવા પુરુષોમાં આઈવીએફની એડવાન્સ ટેકનોલોજી ICSI ની મદદથી આપણે પોતાના શુક્રાણુ દ્વારા પ્રેગ્નન્સી આપી શકીએ છીએ. એટલે અને બીજી વસ્તુ છે કે ઘણા બધા પુરુષો એવા છે કે જેમાં શુક્રાણુની સંખ્યા 0 છે, તો આવા પુરુષોમાં પણ ટેસ્ટિક્યુલર બાયોપ્સી દ્વારા ICSI પદ્ધતિનો ઉપયોગ કરી પોતાના શુક્રાણુ દ્વારા પ્રેગ્નન્સી આપી શકાય છે. એટલે જો 0 પણ શુક્રાણુ હોય તો પણ તમારી પાસે એક ઓપ્શન હજુ પણ અવેલેબલ છે કે જે તમને પોતાના શુક્રાણુ સાથે બાળક આપી શકે. ઓકે, તો સર, જે પુરુષોના વીર્યમાં શુક્રાણુ 0 હોય એવા પુરુષો માટે પોતાના શુક્રાણુથી બાળક થઈ શકે ખરું? એક સવાલ થઈ રહ્યો છે. બિલકુલ પોસિબલ છે, કારણ કે શુક્રાણુ 0 હોવાના 2 કારણ હોય છે. પહેલું કારણ કે પુરુષના ટેસ્ટિસ એટલે કે ગોળીમાં શુક્રાણુ બનાવતી કોઈ વસ્તુ છે જ નહીં કે જે શુક્રાણુ બનાવી શકે. અને બીજી વસ્તુ કે પુરુષના ટેસ્ટિસમાં શુક્રાણુ બને છે પણ એ વીર્યમાં દેખાતું નથી, મતલબ એને બહાર લાવતી કોઈ જે નળી છે એ કંઈ ના કંઈ જગ્યાએ બ્લોક છે. તો આવા કેસમાં આપણે ટેસ્ટિક્યુલર બાયોપ્સી મતલબ કે એક ઇન્જેક્શન દ્વારા ટેસ્ટિસ એટલે કે ગોળીમાંથી આપણે શુક્રાણુ ખેંચી શકીએ છીએ અને એ જ શુક્રાણુ દ્વારા આપણે ICSI ની મદદથી
કે જેમાં એક ઈંડાને પકડીને એમાં એક શુક્રાણુની એન્ટ્રી કરાવવામાં આવે છે. તો આવા કેસમાં એ પોતાના જ શુક્રાણુ દ્વારા સંતાન પ્રાપ્તિ કરી શકે છે. એટલે જો 0 શુક્રાણુ હોય તો ઘરે બેસવાની જરૂર નથી. તમારા માટે આ એક ઓપ્શન છે કે જે પોતાના જ શુક્રાણુ દ્વારા પ્રેગ્નન્સી આપી શકે છે. બિલકુલ, એટલે આશા છોડવાની કોઈ જરૂર નથી, કારણ કે આગળ પણ વધી શકાય છે. સર, સવાલ એ પણ કે કયા દંપતીએ સમય વેડફ્યા વગર આવી ટ્રીટમેન્ટ માટે આગળ આવવું જોઈએ? હવે આઈવીએફ કયા દંપતીને કરાવવું જોઈએ, આ પ્રશ્નનો મિનિંગ આ છે કે આઈવીએફ કયા દંપતીએ કરાવવું જોઈએ. હવે આજના સમયમાં લેટ મેરેજના કારણે મોટા ભાગે ફિમેલ જયારે અમારી પાસે આવે છે ત્યારે એની ઉંમર 33-35 વર્ષની આસપાસ હોય છે. ત્યારે બેઝિક એક ઇન્ફર્ટિલિટી ચેકઅપ કરવામાં આવે છે. જો એ મહિલામાં 35 વર્ષની ઉંમરે ઈંડાની સંખ્યા જે સ્વાભાવિક છે કે હશે જ, તો જો ઈંડાની સંખ્યામાં ઘટાડો થઈ ગયો હોય, ઈંડાની સંખ્યાનો જે રિપોર્ટ હોય AMH કે જેની વેલ્યુ 2 કરતા પણ ઓછી થઈ ગઈ હોય, તો આવા દંપતીએ ટાઈમ ખરાબ કર્યા વગર આઈવીએફ કરાવવું જોઈએ. ઘણી બધી ફિમેલ એવી છે કે જેને પ્રાથમિક રિપોર્ટના આધાર પર ખબર પડી હોય કે બંને નળીઓ બંધ છે, તો આવા કેસમાં પણ આઈવીએફ નો ઉપયોગ કરવો જોઈએ. ઘણી બધી મહિલા એવી છે કે જેની ઉંમર વધવાની સાથે સાથે માસિક બંધ થઈ ગયું છે, જેનામાં ઈંડાની સંખ્યા 0 થઈ ગયા છે, તો આવા દંપતીએ પણ આઈવીએફ નો સહારો લેવો જોઈએ. પુરુષના વીર્યમાં શુક્રાણુની સંખ્યા 0 થઈ ગઈ હોય અથવા ઓછા શુક્રાણુ હોય. ઘણા બધા દંપતી એવા છે કે જેમને ટ્રીટમેન્ટ ચાલુ છે, 2-3 વર્ષથી ટ્રીટમેન્ટ લે છે, 3-4 વખત IUI કરાયા છે, છતાં પણ પ્રેગ્નન્સી નથી રહેતી. તો વધારે સમય બગાડ્યા વગર એવા દંપતીએ એના નેક્સ્ટ લેવલ એટલે કે આઈવીએફ પર આગળ વધવું જોઈએ. ઓકે સર, આઈવીએફ આમ તો જૂની પદ્ધતિ છે સારવાર માટેની, પરંતુ સમયની સાથે એમાં કોઈ એડવાન્સમેન્ટ થયું છે કે જેની મદદથી પહેલી જ વારમાં સાયકલમાં સક્સેસ મળી શકે? આઈવીએફ ની વાત કરું તો આઈવીએફ ની શરૂઆત 1978 એટલે લગભગ આજથી 47-48 વર્ષ પહેલા થઈ ગઈ છે. તો આઈવીએફ જયારે શરૂઆતમાં થતું હતું ત્યારે એક જ કારણ માટે કરવામાં આવતું હતું. પહેલી વાર જયારે આઈવીએફ કરવામાં આવ્યું એ મહિલામાં એની બંને નળીઓ બંધ હતી. તો એ દરમિયાન ડોક્ટરે એવું વિચાર્યું કે જે વસ્તુ શરીરમાં નળીમાં શક્ય નથી બનતી એ વસ્તુ આપણે શરીરની બહાર કરીએ, એમાંથી જે ગર્ભ બને ગર્ભાશયમાં મૂકીએ, તો આ રીતે એક બાળકનો જન્મ થયો. તો આઈવીએફ કોઈ આજકાલની ટ્રીટમેન્ટ નથી, એ લગભગ આજથી 46-47 વર્ષ જૂની પદ્ધતિ છે. પણ હા, સમય જતા આઈવીએફમાં પણ નવી ટેકનોલોજી આવી ગઈ છે, નવા ઇન્સ્ટ્રુમેન્ટ આવી ગયા છે, જેની મદદથી આઈવીએફ નો સક્સેસ રેટ સમય સાથે ખૂબ જ વધી ગયો છે. આજથી 90ના દશકાની વાત કરીએ તો આઈવીએફ નો સક્સેસ રેટ 20-30% જ હતો, જે આજના સમયમાં આઈવીએફ સક્સેસ રેટ લગભગ 70-75% આપી શકાય છે. એની પાછળના અમુક કારણો છે, જેમ કે અત્યાધુનિક એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ એમ્બ્રિયોલોજી લેબ, આઈવીએફની સંખ્યા વધી એ પ્રમાણે ડોક્ટરોનું નોલેજ પણ વધ્યું, ગાયનેકોલોજીસ્ટ વધીમાં વધી આઈવીએફ કરવા માટે ટ્રેન થવા માંડ્યા, એમ્બ્રિયોલોજીસ્ટ સ્કેલ થવા માંડ્યા, એડવાન્સ મીડિયા, કલ્ચર મીડિયા આવી ગયા. તો આ બધી જ વસ્તુઓના લીધે આજના સમયમાં આઈવીએફ નો સક્સેસ રેટ જે પહેલાની સરખામણીમાં 4-5 ગણો વધી ગયો છે. તો આઈવીએફ ના સક્સેસ વિશે બહુ ચિંતા કર્યા વગર આજના સમયમાં જો આપણે 10માંથી પહેલી જ વખતમાં 7 થી 8 દંપતીને જો પ્રેગ્નન્સી આપી શકતા હોઈએ તો આઈવીએફ થી તમારી સંતાન પ્રાપ્તિની જે ઈચ્છા છે એ આસાનીથી પૂરી કરી શકાય છે, અને એ પણ પહેલા જ અટેમ્પ્ટ પર. ઓકે સર, આજના સમયમાં ઘણા બધા લોકો એવું માને છે કે આઈવીએફ થી જે બાળકો થાય છે એ બાળકો ખોડ ખાપણ વાળા હોય છે, મંદબુદ્ધિ વાળા એ બાળકો એ જન્મી શકે છે. તો આઈવીએફ કરાવ્યા પછી એવી પણ માન્યતા છે કે સંપૂર્ણ બેડ રેસ્ટ જ કરવો પડે. શું આ વાત સાચી છે કે પછી આ એક લોકોની માન્યતા છે? આ એક માન્યતા જ છે. સાચું કહીએ તો હા, આ પહેલા જયારે આ બધી વસ્તુની માન્યતાઓ આમ જોવા જઈએ તો પેશન્ટો પણ બનાવે છે, પણ આજના સમયમાં વાત કરીએ તો ખોડખાપણ વાળું બાળક આવવાના ચાન્સીસ જેટલા નોર્મલ પ્રેગ્નન્સીમાં છે એટલા જ ચાન્સીસ આઈવીએફ દ્વારા જન્મેલા બાળકમાં હોય છે. આઈવીએફમાં સંપૂર્ણ બેડ રેસ્ટ કરવાની જરૂર હોતી નથી. તમે તમારું ઘરનું રૂટીન કામ આસાનીથી કરી શકો છો. અને આઈવીએફ એ કોઈ અલગ પ્રક્રિયા નથી. તમારા જ ઈંડા, તમારા જ શુક્રાણુથી બનેલું બાળક તમારા જ ગર્ભાશયમાં મોટું થાય છે. એટલે આ બધી જે માન્યતાઓ છે એના ઉપરથી બહુ ધ્યાન આપ્યા વગર, કારણ કે સોશિયલ મીડિયાના લીધે આજના સમયમાં આ બધી માન્યતાઓનો ફેલાવો ખૂબ જ થઈ રહ્યો છે. જો તમે નિસંતાનતાથી પીડાતા હો અને કોઈએ તમને આઈવીએફની સલાહ આપી છે તો આ બધી માન્યતાઓમાં ભરાયા વગર
ઘણા બધા અંધશ્રદ્ધા પણ રાખતા હોય છે, પણ હા, એ એની જગ્યાએ છે અને ટેકનોલોજી એની જગ્યાએ છે. તો જો તમારે IVF ની સલાહ મળેલી હોય તો કોઈ પણ નજીકમાં સારા ઇન્ફર્ટિલિટી એક્સપર્ટ સાથે જાઓ અને તમારા સંતાન પ્રાપ્તિના રસ્તાને સાંકળો બનાવો. બિલકુલ સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ અને લોકો સુધી આ જાગૃતિ ફેલાવવા બદલ. તો IVF કે જેને લઈને હજુ પણ કેટલી બધી માન્યતાઓ છે, લોકોના મનમાં ડર છે, પરંતુ એ ડર હવે હટ્યો છે કારણ કે ટેકનોલોજીની સાથે આપણે આગળ વધ્યા છે. અંશ જેવી હોસ્પિટલ પણ આવી છે, ડોક્ટર કિશોર કંવર જેવા સ્પેશિયાલિસ્ટ પણ છે. એમની પાસે જઈ આ તમામ ડર દૂર કરવાની ખૂબ વધારે આવશ્યકતા છે અને ટેકનોલોજીની સાથે હવે ચિંતાની કોઈ જરૂર નથી. હાલ બસ આટલું જ. વ્યક્તિ વિશેષની સાથે ફરી મળીશું. મને આપશો રજા. નમસ્કાર.